જેવી રીતે અમેરિકામાં સોશિયલ સિક્યોરિટી નંબર વગર કંઈ કામ ના થાય ને એક્ઝેક્ટલી એ જ રીતે ઇન્ડિયામાં આધાર કાર્ડ વગર કોઈ પણ કામ ના થાય। 10 મિનિટ માટે બી જો આધાર કાર્ડ આડું ઉડું થાય તો સાહેબ તમે અને હું દોડતા થઈ જઈએ, કારણ કે એના વગર એક પણ લીગલ કામ, એક પણ લીગલ સ્ટેપ આપણે ભરી ના શકીએ। અને એટલા જ માટે આધાર કાર્ડ હંમેશા પોતાની પાસે સેફ હોવું બહુ જ જરૂરી છે। બેંક એકાઉન્ટ ખોલાવવાથી માંડીને ઇન્ટરનેશનલ ટ્રાવેલ કરવા સુધી બધી જ જગ્યાએ આધાર કાર્ડની જરૂર પડે। પણ આવી પરિસ્થિતિમાં જો ન કરે ઈશ્વર આધાર કાર્ડ ખોવાઈ ગયું કે પછી આધાર નંબર તમે હું ભૂલી ગયા, તો તાત્કાલિક ધોરણે આપણો આધાર નંબર શું છે એ જાણવું કઈ રીતે, એ જ છે આજના વિડીયોનો વિષય અને એ જ હું તમને ડિટેલમાં સમજાવવાનો છું। અને એ જ સમજાવવા માટે ચાલો એક વાત કહું। હેલો નમસ્કાર, આવી ગયો છું ફરી એકવાર। મારું નામ છે રોકી, લઈને આજની એક વાત। ભાઈ, તમારા આધાર કાર્ડની અંદર 12 આંકડાનો એક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર આપવામાં આવ્યો હોય છે, જે સરકાર દ્વારા માત્ર એક જ વાર ઇસ્યુ કરવામાં આવે છે। એન્ડ ધેટ્સ ધ રીઝન બીંગ એન ઇન્ડિયન ઇટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ ફોર યુ એઝ વેલ એન્ડ મી એઝ વેલ। હવે સમજવાનો પ્રયત્ન કરીએ કે ક્યાંક કોઈક પ્રોસેસ માટે આપણે આધાર નંબરની જરૂર છે, અને એ જ ટાઈમે તમને મને રિયલાઇઝ થાય છે કે ક્યાંક આપણું આધાર કાર્ડ ખોવાઈ ગયું છે, કાં તો પછી આપણે આપણો આધાર નંબર ભૂલી ગયા છે। તો કઈ એ પ્રોસેસ કરી શકાય કે જેનાથી બેઠા બેઠા મોબાઈલની અંદર તમારું ઈ આધાર ડાઉનલોડ પણ થઈ જાય અને તમે તમારું બીજું કામ જેના માટે આધાર નંબર જરૂરી છે એ પણ પૂરું થઈ જાય, એ આપણે સમજવાના છે। પણ એના માટે એક નાનકડી શરત લાગુ પડે છે, અને શરત એ છે કે તમારો ઓફિશિયલ મોબાઈલ નંબર એન્ડ તમારું ઈમેલ આઈડી તમારા આધાર કાર્ડ સાથે રજીસ્ટર્ડ હોવું જરૂરી છે, લિંક હોવું જરૂરી છે। અને તો જ આ પ્રકારની સિચ્યુએશનમાં તમે UIDAI ની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તમારું ઈ આધાર ડાઉનલોડ કરી શકો છો। ઘણી વખત આપણે મોબાઈલ નંબર કે પછી આધાર સાથે ઈમેલ આઈડીને રજીસ્ટર કરાવવાના કામને નિગ્લેક્ટ કરતા હોઈએ છીએ, અવોઇડ કરતા હોઈએ છીએ, પણ આવી પરિસ્થિતિમાં આ સિચ્યુએશન તમને અને મને બહુ જ હેલ્પફુલ થઈ શકે છે। સો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ હવે આપણે પ્રોસેસ સમજીએ કે કઈ રીતે આ પ્રકારની પરિસ્થિતિમાં તમે બેઠા બેઠા ઘરે ઓનલાઈન તમારું ઈ આધાર ડાઉનલોડ કરી શકો। સૌથી પહેલા UIDAI ની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જાઓ અને ત્યારબાદ માય આધાર સેક્શનમાં જઈને રિટ્રાઈવ લોસ્ટ કે પછી ફોરગોટન UID ઓપ્શન ઉપર ક્લિક કરો। હવે તમારી સામે જે કેપ્ચા કોડ દેખાઈ રહ્યો છે એ કેપ્ચા કોડને ફિલ કરો અને ત્યારબાદ તમારું પૂરું નામ, તમારો મોબાઈલ નંબર, તમારું ઓફિશિયલ ઈમેલ આઈડી અને તમારી બર્થ ડેટ ફિલ કરો। ત્યારબાદ OTP જનરેટ કરવાનો એક ઓપ્શન આપવામાં આવશે, એની પર તમે જેવું ક્લિક કરશો એટલે તમારા ઓફિશિયલ રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર એક OTP મોકલવામાં આવશે, જે OTP તમે જેવું ત્યાં ફિલ કરશો એટલે તાત્કાલિક તમને તમારી બધી જ આધાર કાર્ડની ડિટેલ્સ તમારી સ્ક્રીન ઉપર દેખાશે અને તમારા ઓફિશિયલ એટલે કે રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર પણ આધાર નંબર તમને મોકલી આપવામાં આવશે। બસ આટલી જ સિમ્પલ પ્રોસેસ ફોલો કર્યા બાદ તમે ઘરે બેઠા બેઠા ઓનલાઈન અથવા તો પછી આધાર નંબરને લઈને જે કામ ફૂલફિલ કરવા ગયા છો એ કામ પણ પૂરી કરી શકો છો, કારણ કે તમને તમારા ઓફિશિયલ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર આધાર નંબર એક સિમ્પલ પ્રોસેસ ફોલો કરીને મોકલી આપવામાં આવ્યો છે। પણ વોટ ઇફ જો આ પરિસ્થિતિમાં તમને એવું પણ રિયલાઇઝ થાય છે કે બોસ, મારો ઓફિશિયલ મોબાઈલ નંબર અથવા તો ઈમેલ આઈડી એ આધાર કાર્ડ સાથે અટેચ જ નથી, તો ધેન ઇન ધીસ કેસ તમારી પાસે કોઈ જ ઓપ્શન બચતો નથી અને તમારે તમારું જે તે કામ છોડીને તાત્કાલિક તમારા આધાર કેન્દ્રની મુલાકાત લેવી પડશે। અને ત્યાં જઈને તમે જ્યારે પહેલી વખત તમારું આધાર કાર્ડ કઢાવ્યું હતું ત્યારે તમને જે 28 આંકડાનો EID નંબર આપવામાં આવેલો, એક્ઝેક્ટલી એ નંબર આપીને તમારે આગળની પ્રોસેસ હાથ ધરવી પડશે। આટલી પ્રોસેસ પૂરી કર્યા બાદ તમારું બાયોમેટ્રિક વેરિફિકેશન, ફિંગરપ્રિન્ટ અને બીજી બધી જ પ્રોસેસ પૂરી કરવામાં આવશે અને ત્યારબાદ તમને તમારું ઓફિશિયલ આધાર એક્ઝેક્ટલી ઈ આધાર પાછું આપવામાં આવશે, જ્યાંથી તમે તમારું કામ પૂરું કરી શકો છો। પણ આ કરતા કરતા તમારો ઘણો બધો સમય બરબાદ થઈ શકે છે, ને એટલા જ માટે આધાર કાર્ડ ના ખોવાય અને એને સાચવીને મૂકી રાખવું એ તમારા અને મારા માટે બહુ જરૂરી છે। હાય, મારું નામ છે રોકી અને આજના વિડીયોમાં આપણે એ સમજ્યા કે જો કોઈક ઇમ્પોર્ટન્ટ કામ કરતી વખતે તમને રિયલાઇઝ થાય છે કે તમારું આધાર કાર્ડ મિસ થઈ ગયું છે, ખોવાઈ ગયું છે, કે પછી તમે તમારો આધાર નંબર ભૂલી ગયા છો, તો કઈ સિમ્પલ પ્રોસેસ ફોલો કરીને ઓનલાઈન બેઠા બેઠા ઘરે તમે તમારું ઈ આધાર મંગાવી શકો છો, આધાર નંબર પણ મંગાવી શકો છો। આજનો વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરો, મેક્સિમમ શેર કરો અને VTV ડિજિટલની યુટ્યુબ ચેનલને ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું બિલકુલ મિસ ના કરતા। નેક્સ્ટ વિડીયોમાં આવી જ અમેઝિંગ ઇન્ફોર્મેશન સાથે આપણે ફરી મળીશું।